તમારી લોકોની એકતા અને તમારું સંગઠન બહુ જરૂરી છે. એ સંગઠન રાખો. હવે તમને પંચાયત અને રૂડી ગ્રામ સભાનું જે મેં કીધું એટલે તમને ખ્યાલ આવ્યો કે નથી આવ્યો તે મને કહો. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ખાલી હા પૂરતું નહીં બોલો, હું અહીંયા જ છું એટલે તમને સમજાય છે. જો આ પંચાયતી રાજ સરપંચ એટલે તમારે જે આપણે ઇલેક્શનો થાય એ ચૂંટીને મોકલો એ સરપંચ ને રૂડી ગ્રામ સભા એટલે તમે લોકો, આ ગામના જેટલા બી લોકો છે, અમે લોકો બી નહીં, તમે લોકો ફક્ત આ બાળકો, પુરુષો, સ્ત્રી, આ ગામમાં રહેતો દરેક માણસ, અમારી એકતા એટલે એને રૂડીગત ગ્રામ સભા કહેવાય. શું કહેવાય? આ હીકી લેજો, આ તમારે જાણવાની બહુ જરૂર છે. લોકો નહીં કરે, આપણે કરવાની હોય. આજે કેવી રીતના તમે ભેગા થઈ ગયા? આ ભેગા થયા ને, આને રૂડી ગ્રામ સભા કહેવાય. આવી રીતના પણ આ તમારી એકતા કહેવાય. એટલે આપણે આ બધી વસ્તુ જેવી રીતના પોલીસ વાળા આવીને FIR ફાડી જાય, આપણે જામીન આપવા કાગળ લઈને જવા પડે. આપણને કઈ જરૂર હોય કાગળ લખવા પડે કે નહીં? આપણે હવે હું આવું બોલીને જતો રહ્યો તો કોણ માનવાનું? કોઈ નહીં માનવું. પણ આપણે જયારે લેખિતમાં આપીએ, ગયડા એવું કહે ને, લખાય એ વંચાય. આજે કોર્ટમાં કેસ થાય, કોઈ દારૂવાળા પર કેસ થતો હોય, કોઈ બીજો થતો હોય, આમાંથી કોર્ટમાં ઘણા લોકો જતા હોય, ખબર ને? વકીલ કેવું કાગળ લખીને આપણને એ કરાવે, બધું કરે, એટલે ફાઇલો રહી કોર્ટમાં ને પોલીસ સ્ટેશનમાં. એવી રીતે આપણા ગામ લોકોએ દરેક ઘરનું ફોર્મ ભરી ને આ જે રાજ્યપાલ છે, એ રાજ્યપાલ કોણ? એટલે આપણા ગુજરાતનો જે રાજ્યપાલ છે, જે આપણી સરકાર છે, ગુજરાત સરકાર, એ સરકારથી બી મોટો માણસ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ. આ દેશનો મેન માણસ રાષ્ટ્રપતિ કહેવાય ને આપણા રાજ્ય, જે રાજ્યમાં આપણે રહેતા છે, એનો મેન માણસ આપણો રાજ્યપાલ કહેવાય. એટલે આ રૂઢી પ્રથા એટલે આપણે લોકો રાજ્યપાલની અંડરમાં આવીએ. કોની અંડરમાં આવીએ? હવે આપણા લોકો બચારા ગરીબ છે, ભણેલા નથી, કેવી રીતના ખબર પડે? હવે આપણે લોકો કોના ભરોસે બેસીએ? પંચાયતોના ભરોસે બેસીએ. હા, ને આ સરકારો આપણને શું કરે? લોભ લાલચ આપે કે ભાઈ આવાસો આપે, રોડ રસ્તા આપે, સંડાસ બાથરૂમ આપે ને, એટલે આપણને લાલચ કહેવાય. એવું કે ભાઈ આદિવાસીના ડેવલપમેન્ટ માટે. પણ આ ભારત દેશ આઝાદ થયા પછી આટલો બધો સમય થઈ ગયો, કોઈનો ડેવલપ થઈ ગયો? આખા ગામમાંથી 2 કે 3 જણ કે 5 જણનો ડેવલપ થાય ને? એટલે ખબર પડે એટલે તમે મને કહેજો. એટલે એ ડેવલપ થાય